નમસ્કાર મિત્રો, કર્ણાટકની ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. ધર્મસ્થળ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિત યુવતીએ મહિલાઓની લાશોને ઠેકાણે લગાવતા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે 1998થી 2014 સુધી આ કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે. ધાર્મિક સ્થળે કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મને એક લાશો ઠેકાણે પાડી છે અને એક લાશ જે મારા મગજમાંથી ઉતરતી નથી. તે એક શાળાની છોકરી હતી. મારો સુપરવાઇઝર મને તે સ્થળે બોલાવતો હતો જ્યાં લાશો હતી. તેમાંથી મોટાભાગની સગીર યુવતીઓ લાશો હતી. જે લોકો મારી પાસે આ કામ કરાવતા હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે. જે મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું. પૂર્વ સફાઈ કર્મચારી આ દાવા બાદ કર્ણાટક ધર્મસ્થળ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં વર્ષ 2010માં શાળામાં એક યુવતીની લાશ સળગાવી હતી, જે મારા માટે એક પીડાદાયક અનુભવ હતો. તેની ઉંમર 12 થી 15 વર્ષ વય વચ્ચેની હતી. તેની લાશ એક કલેરીમાં પેટ્રોલ પંપથી 500 મીટર દૂર હતી. પૂર્વ સફાઈ કર્મચારીએ કહ્યું કે આ હત્યાઓમાં સામેલ તમામ ગુનેગારોને સજા મળે. હું તાજેતરમાં ધર્મસ્થળે ગયો હતો. મેં ત્યાં માર્યા ગયેલા લોકોના હાડપિંજરની ચૂપચાપ તસવીરો પાડી છે. તસવીરો પોલીસમાં જમા કરાવી છે. હું પોલીસને સહકાર આપવા તૈયાર છું. ઘટનાની તપાસ કરનારાઓને જે તે સ્થળે લઈ જઈશ જ્યાં લાશો દફનાવી છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.